હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આજે તો સવારે ઉઠીને આપણે સીધા દુકાને બેસી ગયા, કેમ કે પપ્પા સૂઈ ગયા હતા, એ વહેલા ઉઠ્યા હતા ને એટલે દુકાને બેસીને જે કરવાનું હતું હોલ સાફ, એટલે હું લાદી લૂતી હતી। મમ્મી કે તું લાદી લૂ, ત્યાં હું કે રસોઈ માંડી દઉં, અને મમ્મીએ બનાવી નાખી મસ્ત મજાની રસોઈ। ત્યારબાદ મમ્મી આવી ગઈ આપણી મદદ કરાવવા રસોઈ કરીને। લાદીને એવું લુવાઈ ગયું હતું, છેલ્લે એક પંખો બાકી હતો ને મમ્મી કહે પંખો તું લૂઈ નાખ, પછી મેં પંખો લૂઈ નાખ્યો। ત્યારબાદ આવી ગયા હતા આપણા બે ભાઈઓ, એટલે પછી જમવાનું લીધું ને પછી હું ને નાનો ભાઈ જમવા બેસી ગયા। પેલા મેં અને ભાઈએ જમ્યું, પછી મમ્મી પપ્પા અને મોટો ભાઈ ને બધાએ જમી લીધું। જમી કારવીને નવરા થઈને થોડી વાર આરામ કરી લીધો। આરામ કરીને આપણે થઈ ગયો તો ચા નો ટાઈમ, એટલે આપણે ચા પી લીધી। ચા પાણી પીને હું ને પપ્પા નીકળી ગયા બજારમાં, કેમ કે આજે લેવાનું હતું શાક બકાલું, ને પપ્પાને લેતા આવડે મસ્ત, એટલે હું ને પપ્પા નીકળી ગયા। શાક બકાલું લઈને અમે નીકળી ગયા, અને રસ્તામાંથી પપ્પાને લેવાનો હતો દુકાન હાટું સામાન, તો પપ્પાએ દુકાન માટે સામાન લીધો। ત્યારબાદ બધી વસ્તુ લઈને અમે પહોંચી ગયા ઘરે, ને ઘરે આવીને મમ્મીને કીધું ચા પાણી પાઈ દો, પછી મેં પપ્પાએ ને મમ્મીએ ચા પાણી પી લીધા। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા બ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। ટાટા બાય બાય।